મિત્રો આપણે 5/7/2026 રોજ વાવેતર કરેલું તો જો એ વાવેતર કેવું વીગું છે જો મસ્તીનું વીગું ને જુઓ તમે જો ક્યાંય વ્યવસ્થિત વાવેતર કરેલું છે, ક્યાંય ખામી હોય તો કયો તમે કોમેન્ટમાં કહેજો કે આ ખામી છે ભાઈ. આમાં શું છે કે શેઢે ફાળે થોડીક મગફળી નીકળવામાં જમીન ટાઈટ થઈ ગઈ એટલે થોડીક વાર લાગે. જુઓ તમે પરફેક્ટ લાઇન ટુ લાઇન વાવેલું છે ભાઈ. અને 2 દાણા વધુ નાખો તો આપણું ઘરનું ખેતર છે, તો 2 દાણા વધુ નાખવામાં હાથના ખાલા હોય તો પછી શું ઉત્પાદન થાય. એટલે વાવેતર બધું પદ્ધતિસર કરવું જોઈએ, પણ આપણે તો શું હોય કે બીમાંય લોપ કરવો. ભાઈ તમે દાવા મુટકામ નથી લોપ કરતા, આમ બીમાં વ્યવસ્થિત જો વાવેતર તો વાવેતર થાય. એમાં શું છે કે જેમ પારવી માંડવી એમ ફરો આવવાની શક્યતા વધુ રહે છે. એટલે આપણે બહુ પારવી માંડવી ન વવાય, પણ થોડીક મીડિયમ વવાય, ઘાટી નહીં પારવી નહીં, તો કંઈ વાંધો આવે નહીં. જો આ રીતે આપણું ખેતર વાવેતર થઈ ચૂક્યું છે. જુઓ તમે જુઓ બધી પરફેક્ટ વાવેતર કરેલું છે. જુઓ 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 ભાઈ જુઓ. ક્યાંય પણ ખાલું દેખાય તો કયો. જો આખું ખેતર દેખાઈ રહ્યું છે. અમારો રસ્તો પણ જુઓ તમે. રસ્તામાં કોઈ માથાકૂટ કરતા નથી. અમારો રસ્તો કેટલો ખુલ્લો છે. રસ્તા વગર તો માથાકૂટ અમારા તરફથી ક્યાંય નથી થતી. જે કંઈ વાંધામાં જે છે એ તકલીફો છે એ પ્રોબ્લેમ સોલ્વ થાય. જો આવજો મિત્રો, અમારો વિડીયો લાઈક, કોમેન્ટ, શેર કરજો. આવજો આવજો આવજો.